હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને બાળકોના વેકેશન પણ ચાલી રહ્યા છે. તો તમે સ્ક્રીન પર જોતા હશો આટલા બધા સરસ સરસ સમર ડ્રિંક્સ બનાવવાના છીએ. આજે આપણે 7 પ્રકારના સમર ડ્રિંક્સ બનાવવાના છીએ જે બાળકોને ખૂબ જ ભાવશે અને ખૂબ જ સરસ એવા ટેસ્ટી એવા અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો સક્કરટેટીનું જ્યુસ આપણે બનાવીશું. સક્કરટેટી એટલે કે ઘણા મસ્કમેલન કહે છે ઇંગ્લિશમાં. તો આ રીતે એકદમ સરસ મોટી એવી સક્કરટેટી લઈ લેવાની છે અને એને કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે કટ કરવાની છે કે જેને આપણે બાઉલ બનાવી શકીએ. અને અંદરનો જે ગરબો હોય એ બધું કાઢી લેવાનું છે. અંદરથી આપણે સક્કરટેટીનો જે પલ્પ હોય એ બધું કાઢી લેવાનો છે ને એકદમ સરસ એને બાઉલ બનાવી લેવાનો છે. હવે આપણે જે પલ્પ કાઢેલો છે પલ્પ મિક્સર જારમાં લઈ લેશું. એમાં થોડીક એક ખાંડ ઉમેરીશું. જો ગળી હોય તો ન ઉમેરો તો ચાલે. બરફ ઉમેરી, કેરીના પીસીસ ઉમેરી અને આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. ચારી અને તમે આમાં સક્કરટેટી જે આપણે બાઉલ બનાવેલો છે એમાં જ ઉમેરી દઈશું. એમાં વધારે બરફ ઉમેરીશું, કેરીના કટકા ઉમેરીશું અને ડ્રાય ફ્રૂટ્સ, ટૂટી ફ્રૂટી કે તમે કોઈ પણ તમારી ચોઈસના ગાર્નિશિંગ કરી શકો. તમે તમારી ઈચ્છા અનુસાર ગાર્નિશ કરી શકો. મેં અહીંયા ડ્રાય ફ્રૂટ્સ અને કેરીના ચંક્સ સાથે ગાર્નિશ કરેલી છે. જોઈ શકો. બાળકોને આવું કંઈક આપો ને તો ખૂબ જ ભાવે એમ. આ જ્યુસ તમે દૂધની સાથે પણ બનાવી શકો, પણ અમારે ત્યાં દૂધ નથી પીતા એટલા માટે આ રીતે બનાવેલું છે. ત્યારબાદ હવે એકદમ સરસ કેરી આવી રહી છે તો આપણે ફ્રૂટી ક્યાં નહીં ભૂલાય આપણાથી. તો ફ્રૂટી બનાવવાના છીએ. મેં અહીંયા 2 મોટી કેરી પાકેલી અને 1 કાચી કેરી લીધેલી છે. જોઈ શકો છો આ રીતે પીસ કરી લેવાના છે અને એને એક મોટા વાસણમાં કાઢી લેશું. અને જે આપણે ગળાશ જોતી હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી દેવાની છે. મેં અહીંયા થોડીક કેરી ખાટી હતી એટલા માટે 2 વાટકી ઉમેરેલી છે અને ત્યારબાદ પાણી ઉમેરી દેવાનું છે. જે રીતે કેરી લીધી હોય એ પ્રમાણે તમારે ગ્લાસ પાણી ઉમેરવાના રહેશે. અહીં અમે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. ત્યારબાદ હવે એને આપણે ઠંડુ થાય એટલે ઉકાળી લેવાનું છે. ઉકાળીને ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં આ રીતે પીસી લેવાનું છે. જોઈ શકો છો એકદમ ફાઇન પીસી લેવાનું છે અને એને આપણે આવી રીતે ચાળણીમાં ચારી લેશું. શું થશે કે કાંઈ પણ રેસા કે હશે તો એ નીકળી જશે અને એકદમ જે બહાર માર્કેટમાં મળે ને એવું ફ્રૂટી તૈયાર થઈને મળશે આપણને. એટલા માટે મેં આ રેસા આવી રીતે નિતારી લીધા છે. અને એકદમ ઠંડુ સર્વ કરવા માટે બરફ ઉમેરી દઈશું અને જેવું તમને થીક ગમે એવું તમે થીક અથવા પતલું કરી શકો છો. જોઈ શકો છો આ રીતે અહીં અમે સર્વ કરી દીધેલું છે. ત્યારબાદ આપણે સનસેટ મોકટેલ બનાવીશું. તો એના માટે મેં અહીંયા ઓરેન્જ લઈ લીધેલા છે અને એકદમ સેફ સ્ટાઇલ રીતે મેં કટ કરી લીધેલા છે. તમારે જેટલા જોઈએ ઓરેન્જ એટલા કટ કરી લેવાના. અહીંયા મેં 2 ઓરેન્જ લીધેલા છે. જોઈ શકો છો ને આ રીતે ઓરેન્જ કાઢવા માટેનું, જ્યુસ કાઢવા માટેનું મારી પાસે મશીન છે એનાથી મેં જ્યુસ કાઢી લીધેલું છે. જોઈ શકો છો આ રીતે 1 ગ્લાસમાં જ્યુસ કાઢી અને તૈયાર રાખેલું છે. ત્યારબાદ હવે એક આપણે એકદમ ફેન્સી એવો ગ્લાસ લઈ લેશું અને એમાં આપણે સ્ટ્રોબેરી શેક ઉમેરી દઈશું. અહીંયા જોઈ શકો પિંક કલરનો એકદમ સરસ સ્ટ્રોબેરી શેક અથવા રોઝ સિરપ તમે ઉમેરી શકો ને એની ઉપર આ રીતે ચમચી રાખી અને ઓરેન્જ જ્યુસ ઉમેરી દઈશું અને ઉપરથી થોડીક સ્પ્રાઇટ ઉમેરીશું અને બરાબર એકદમ સરસ રીતે હલકા હાથેથી ચલાવી લેશું. એ મોકટેલની ઇફેક્ટ એકદમ સરસ સનસેટ જેવી જ આવશે. જોઈ શકો છો. અને ત્યારબાદ ઓરેન્જની સ્લાઇસ અને ફુદીનાથી મેં ગાર્નિશ કરેલું છે. બાળકોને એવું સરસ લાગે ને એવું ગમે ને વેકેશનમાં આવું કંઈક રિફ્રેશિંગ બાળકોને મળી જાય ને તો ખૂબ જ ભાવે એમ. અને ત્યારબાદ હવે આપણે એક સ્ટ્રોબેરી શેક બનાવીશું. લોટેડ સ્ટ્રોબેરી શેક આ રીતે બિસ્કિટ માર્કેટમાં મળતા હોય એ લઈ લીધેલું છે. તમને કોઈ બીજા બિસ્કિટ પણ ચાલે. અને 1 ગ્લાસ દૂધ લઈ લીધેલું છે. ત્યારબાદ એમાં આપણે સ્ટ્રોબેરી સિરપ પણ ઉમેરીશું અને વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું. ગળ્યાશ માટે મેં અહીંયા વધારે કંઈ ઉમેરેલું નથી કારણ કે આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરીનો સિરપ બંને ઠંડા હોય અને એને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે. મિક્સર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. જોઈ શકો છો. અને ફરીથી એક ફેન્સી એવો ગ્લાસ લઈ અને ચોકલેટ સિરપથી એને ગાર્નિશ કરીશું. સ્ટ્રોબેરી અને ચોકલેટ બહુ સરસ ટેસ્ટ આપતા હોય છે. તો આ રીતે ગાર્નિશ કરીને આપો ને તો બાળકો ખૂબ ખુશ થઈ જશે. જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ગ્લાસ ગાર્નિશ કરી અને એમાં આપણે બધું જ્યુસ ઉમેરી દીધેલું છે અને એમાં હવે વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દઈશું અને તમારી પાસે જે ગાર્નિશિંગ હોય એનાથી તમે ગાર્નિશ કરી શકો. મેં અહીંયા ચોકલેટ્સ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરેલા છે. તો આ રીતે તમે ગાર્નિશ કરી શકો તમારી ઈચ્છા અનુસાર.
ત્યારબાદ હવે આપણે ફૂલઝર સોડા બનાવીશું. બાળકોને બહુ જ ભાવતી હોય એવી સોડા છે. આ રીતે શોર્ટ્સ ગ્લાસ લઈ એમાં લીંબુ અને નમક લગાવી અને સાઈડમાં રાખી દેવાનો છે. ત્યારબાદ એક મિક્સર જાર લઈ લેશું. એમાં આપણે ફુદીનો લેવાનો છે. મેં 10 થી 15 પત્તા ફુદીનો લીધો છે. થોડીક ધાણા ભાજી લીધી છે. અને ત્યારબાદ આપણે થોડોક એટલે કે જેટલું તીખાશ ખાઈ શકાય એવું આદુનો કટકો અને મરચાંનો કટકો લીધેલો છે. નમક લઈ લેવાનું છે, સ્વાદ અનુસાર નમક, અને આપણે ચાટ મસાલો અથવા તો કે સોડાનો મસાલો જે આવે એ, અને સંચર પાવડર બધું એક જારમાં મિક્સ કરી દેવાનું છે. અને લીંબુ જે રીતે તમને ખટાશ ભાવે એ રીતે તમે લીંબુ ઉમેરી શકો. અને આપણે એકદમ સરસ ફાઇન પ્યોરી બનાવી લેવાની છે, પેસ્ટ બનાવી લેવાની છે મિક્સર જારમાં. જો તમને પીસાય નહીં ને તો તમે એમાં પાણી ઉમેરી શકો. મારે થઈ ગયો તો એમ જ. તો જોઈ શકો આ રીતે ગ્લાસ આપણે જે મીઠું અને લીંબાવાળું હતું ને એ લીંબુવાળા ગ્લાસમાં જ ઉમેરી દેવાનું છે બધું. અને ત્યારબાદ સોડા લઈ લેવાની છે એક ગ્લાસમાં મોટા, અને એમાં આ પ્યોરીનો ગ્લાસ ઉમેરી દેવાનો. કેટલું સરસ લાગે! જો બાળકો તો આવું કંઈક જોઈને જ ખુશ થઈ જતા હોય. બહુ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. ત્યારબાદ હવે જાંબુ ફૂલઝર સોડા બનાવીશું તો એના માટે ફ્રેશ જાંબુ લઈ લીધેલા છે. અત્યારે બહુ સરસ આવે છે માર્કેટમાં, તો આ જરૂરથી ટ્રાય કરજો. અને જાંબુને કટ કરી અને એના પીસીસ મેં અહીંયા લઈ લીધેલા છે એક જારમાં. એમાં આપણે ફુદીનો ઉમેરી દેશું અને સંચર ઉમેરી દેશું અને થોડીક એક ખાંડ ઉમેરી દેશું. અને સોડાનો જે મસાલો આવે એ સોડાનો મસાલો ઉમેરી દેશું. અને તમને જો ચાટ મસાલો ભાવે તો અમે ચાટ મસાલો જરૂરથી ઉમેરવો. અને ખાંડ તમને જેવી ભાવે તેવી ઉમેરવાની, વધારે ઓછી કરી શકાય અને કંઈક સ્કીપ પણ કરી શકાય, એવું કંઈ જરૂરી નથી. લીંબુનો રસ ઉમેરી દેશું અને પાણી ઉમેરી દેશું અને એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લેવાની છે. જોઈ શકો છો કેટલો કલર સરસ આવે નહીં? બહુ જ સરસ લાગે. અને લીંબુ લગાવી ગ્લાસમાં તળીએ અને ત્યારબાદ નમક લગાવી લેવાનું છે. અને એમાં આપણે આ જે પ્યોરી બનાવેલી છે એ શોર્ટ્સ ગ્લાસમાં ઉમેરી દેવાની. એક મોટા ગ્લાસમાં સોડા લઈ લેવાની છે અને એમાં એને પોણો ગ્લાસ ભરવાનો અને ત્યારબાદ આ શોર્ટ્સનો ગ્લાસ એમાં મૂકી દેવાનો. જોઈ શકો કેટલી સરસ લાગે છે. એમ બાળકોને ખૂબ ભાવે આ બધી સોડા, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ લાગતી હોય છે અને બહુ ફ્લેવરફુલ લાગતી હોય. ત્યારબાદ હવે સ્ટિંગની સોડા બનાવીશું. આમ તો બાળકો સ્ટિંગ ના પીતા હોય, પરંતુ જો કોઈ બાળકો પીતા હોય તો આ બહુ સરસ લાગે. લીંબુ અને નમક લગાવી અને ગ્લાસ રાખવાનો છે શોર્ટ્સનો. એમાં આપણે સ્ટિંગ ઉમેરી દેશું. જોઈ શકો આ રીતે સ્ટિંગથી ભરી લીધેલો છે અને સોડા ઉમેરી દેશું. સોડાવાળો ગ્લાસ ભરી લેવાનો છે આ રીતે, મોટો ગ્લાસ એક, અને એમાં આપણે સ્ટિંગવાળો ગ્લાસ ઉમેરી દેવાનો. જોઈ શકો રેડ ફાઉન્ટેન જેવો બનીને તૈયાર થશે. રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. અને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. વિડીયો ગમ્યો હોય, મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.